માતાજી જય મેમાં અમે એકદમ ચકાચક તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને અને રાતે અમે રોકાણા હતા પેલી બાજુ અને અત્યારમાં સરસ મજાના તૈયાર થઈ ગયા કપડાં નવા પહેરી અને સામે દેખાય અંબેમાનો ગેટ મેન ગેટ દરવાજો અને થોડુંક જ દૂર છે અહીંયાથી મંદિર હવે અમે બધા લોકો તૈયાર થઈ ગયા છે અને હવે ચાલતા મંદિર તરફ જઈ રહ્યા છે. જ્યારે આપણે અંબાજી બસમાં જઈએ કે ગાડી લઈને જઈએ કે પછી બાઇક લઈને જઈએ પણ ચાલતા જતા ને સામે આ ગેટ દેખાય ને ત્યારે આખો સુકુંદ આખો અલગ મળે અને ગેટ વટાયો ને પછી થોડાક અંદર ગયા હતા ત્યાં તો પબ્લિક જેટલી બધી ભેગી થઈ ને એટલી બધી લાઈન થઈને વગેરે ટ્રાફિક થઈ ગઈ જેટલી બધી પબ્લિક અંબાજી હેડે છે જુઓ તમે. જ્યાં ભાખરા વાળો વિસ્તાર છે ને ત્યાં ઘણા બધા આપણે કે ખજૂરના છોડ મોટા મોટા જોવા મળે. પછી આપણે પહોંચી ગયા જ્યાં અંબાજી સર્કલ છે ત્યાં જેટલું મસ્ત લાઇટિંગ કરેલું છે લાઇટો જેટલી બેસ્ટ લાગે છે મસ્ત લાગે છે કેટલું સુપર લાગે છે. ટ્રાફિક જવાની જો અને કેવું મસ્ત છે અહીંયા બેસ્ટ લગાવેલું છે પબ્લિક જો જેટલી બધી છે એમ હવેથી એટલી આવે છે ને પાછળ અને પછી ગયા અમે ઠેલો મૂકવા આવે ત્યાં તો પણ ઘણી બધી લાઈન હતી પછી આના કઈ ઠેલો ત્યાં મૂકી દીધો ને ટોકન પછી લઈ લીધી. દર્શન કરવા માટે અમે લાઈન અને જો પબ્લિક કેટલી બધી ઉડે રહી છે. ધ્યાનમાં રાખી બિનજરૂરી હેરાન થવું એના કરતા પોતાની જગ્યાએ બેસી જાઓ. અને ઠેલો મૂકીને પછી ગયા અમે દર્શન કરવા માટે લાઈનમાં લાગી ગયા પણ ત્યાં તો એટલી બધી પબ્લિક ઉડે ને આમથી આમ એટલી બધી ઉડે કે તેટલો જેટલી બધી ટ્રાફિક હતી અને કેટલી પછી ટ્રાફિક થઈ થોડી વાર પછી લાઈન પછી બંધ કરી અને થોડી વાર પછી લાઈન ચાલુ અને ગોળ ગોળ રાઉન્ડ પટાઈ નાખ્યા પણ થોડાક આગળ ગયા તો ત્યાં પણ વગેરે લાઈન હતી પણ થોડી વાર બેઠા હતા અને ઉભા રહ્યા પછી પહોંચી ગયા મેન ગેટ મંદિરના અને ચલો મંદિરનો ગેટ ચલો મસ્ત સુંદર લાગે છે મસ્ત ગેટની અંદર ગયા ત્યાં પણ ઘણી બધી લાઈન હતી લાઈવ દર્શન એલઈડી પણ ચાલુ છે. બોલ મારી અંબે જય જય અંબે ગાઈસ અમે પહોંચી ગયા છે અંબેમાના મંદિરે અને અંબેમાં તમારી બધાની મનોકામના પૂરી કરે અને સવાર સવારમાં અમે સરસ મજાના દર્શન કરી દીધા માતાજીના અને વહેલા અમે પહોંચી ગયા ટાઈમસર અમે વહેલા 5 વાગે મંદિરે આવ્યા લાઈનમાં લાગી ગયા હતા મંદિરે દર્શન કરવા માટે કારણ છે અને અમારા પેલી બાજુ ભાઈઓ બધા ઊભા છે અને જેટલી બધી પબ્લિક છે સરસ જો અને મજા આવી છે દર્શન કરવાની સરસ દર્શન કરી નાખ્યા સુખ શાંતિથી પબ્લિક ભીડ હતી પણ ઓછી હતી એટલી બધી નથી. દર્શન કરીને બહાર આવી ગયા ત્યાં સરસ મજાનું એક નેજું આપતું હતું વાજતું ગાતું અંબેમાનું જોરદાર લોકો કેવા મસ્ત નાચે છે. જે અમારે પેલી બાજુ ઠેલા મૂકેલા છે ત્યાં બાર ચોકડી આવે પણ ત્યાં પણ ઘણી બધી પછી ટ્રાફિક હતી. રીના અને ચિરાગ માટે રમકડા લીધા છે ખટારો અને રીના માટે રમકડા બધા ડીપલી વાળા રીનાને બંગડી લેવાનું છે. આ છે મંદિરનો મેન ગેટ અને સામે જો અમે અહીંયાથી ગયા હતા પબ્લિક ગયા હતા અંદર જઈને અને આ છે મેન ગેટ અને બસ સ્ટેન્ડ બાજુ અમે ચાલી રહ્યા છે અત્યારે જઈ રહ્યા છે. ભીડ તો એટલી બધી વાગી થઈ ગઈ છે. ફરતા ફરતા પછી જઈ રહ્યા છે આપણે બસ સ્ટેશન બાજુ અને તમે અંબાજી આવ્યા છો તો તમે આ સર્કસ તો તમે જોયું છે સામે દેખાય છે ગબ્બર તરફ જવાનો રસ્તો પણ અમે ગબ્બરે નહીં જતા અમે બસ સ્ટેશન બાજુ જઈએ છીએ. ગાઈસ આપણે બસમાં બેસી ગયા નાના કઈ જગ્યાએ પડે બસમાં બેસી ગયા ટકો મારીને નાના કઈ જગ્યા કઈ નાસી ને કમ તો જો લાઈન જેટલી પડી છે ને અસર હવે લાઈન પછી નંબરે ના આવે તમતો પણ એક કે ધક્કો મારે પહેલા કરો એટલે બસમાં બેસી ગયા આનંદ બધા બસ કમ્પ્લીટ કરી અને બસમાં બેસ્યા પછી ડ્રાઈવર ભાઈ બસ એવી આકે ને એવા કટ મારે કે એવા ઢાળ આવે એટલે ભાઈ ઓમથી ઓમ ને વળાક આવે એટલે એવું લાગે કે એ બસ જી પણ ભાઈ બસનો ડ્રાઈવર એટલે ભાઈ વીઆઈપી ડ્રાઈવર તો એવો બસ આગતો હતો ને કોટે કોટો મસ્ત અને આ જગ્યાએ હેડ્યા તો એવું મને લોકેશન જોવા મળ્યું મસ્ત લોકેશન જોવા મળ્યું ને જેટલા બધા ખજૂરના ઝાડ છે અહીંયા તો અને મસ્ત કે પહાડી વિસ્તારમાં ભાઈ ઝરણું પડતું હોય તો બેસ્ટ લોકેશન લાગે જેટલું મસ્ત લાગે છે અને કહેવત છે કે દૂરથી પણ ડુંગરા રણિયામણા લાગે છે સાચી વાત છે એટલો મસ્ત લાગે છે. ગાઈસ તમારે કેટલા ભર્યા પડા છે 1 2 3 4 5 6 7 9 જણા ભર્યા પડા છે આના કરીને બેહાડે મોં મારે પૂરો જેલો પડે ને પછી બાર છે ગાઈ ટેલાય હવે થઈ રહ્યા ઘણો વજન થઈ ગયો